જેનો ડર હતો અને જેના કારણે ચિંતા હતી તે હવે થઈ ગઈ દૂર અને ગુજરાતના માથે એક નવું વાવાઝોડાનું જોખમ સર્જાયું છે। અરબી સમુદ્રમાં જ્યાં સર્જાઈ રહેલી સિસ્ટમ ગુજરાત માટે જોખમી નહીં અને એટલે જ વાવાઝોડું આવવા અંગે જે આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી તે ગુજરાતમાં આવવાની નથી। હાલમાં દરિયામાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે અને આ વેલમાર્ક લો પ્રેશરને કારણે મહારાષ્ટ્ર અને કોંકણમાં ત્યાં વરસાદ થશે। આ સિસ્ટમ આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં બદલાય તેવી શક્યતા અને દરિયામાં જે આખી સિસ્ટમ બની તે ગુજરાત માટે જોખમી નથી। સિમ્પલ 100ની એક જ વાત, ટૂંકો અને ટચ। ગુજરાત પર આ વાવાઝોડું ત્રાટકવાનું નથી, તેની અસર વર્તાશે। આવનારા 48 કલાકમાં વરસાદ થશે પણ સીધું તે હિટ નથી કરવાનું। આપણે એ સેટેલાઇટ ફોરકાસ્ટ પણ બતાવી રહ્યા છે। દરિયામાં જ્યાં તોફાની સિસ્ટમ 24 મે એટલે કે આવતીકાલનું પ્રિડિક્શન જે છે તે શું કહી રહ્યા છે તે જુઓ। આ એ નકશો છે, આ એ ઇમેજ છે અને જ્યાં એ પિંક કલરની અંદર જે વ્હાઇટ એરિયાઝ આપણે દેખાઈ રહ્યો છે તે છે તેનું કેન્દ્ર બિંદુ, એપી સેન્ટર કહી શકીએ આપણે એને। અને એ એપી સેન્ટર જે છે ત્યાં સાયક્લોન છે અને ત્યારબાદ આ ઇમેજ જે છે તેમાં ઘણો બધો ફેરફાર આવશે। આ 24 મેની ઇમેજ છે અને ત્યારબાદ વાત કરીશું, તારીખ અહીંયા બદલવામાં આવે અને 25 મેની જ્યારે આપણે વાત કરીએ તો 25 મેમાં એ જે સેટેલાઇટ ઇમેજ છે તેમાં ઘણો બધો ફેરફાર પણ આવશે। એટલે કે એ સાયક્લોન જે છે તે આગળ વધશે અને પૂર્વ તરફ ફંટાઈ ગયું છે। આ એક મોટી વાત છે કે પૂર્વ તરફ તે ફંટાઈ ગયું છે એટલે સીધી રીતે તે ગુજરાતમાં હિટ નથી કરવાનું પણ તેના કારણે, તેના પ્રભાવના કારણે ભારે વરસાદ આવશે।